दोस्ती हालात बदलने वाले से रखो, हालात के साथ बदलने वाले से नहीं। આજે મારા ભાઈબંધની લગનની કંકોત્રી આવી, જોઈને વિચાર આવે છે કે ભણવાન છોકરી આપી કોને? જમાનો બહુ ખરાબ ભાઈ। કાલે હું મામાના ઘરે ગયો તો મામા મને કે તારું જ ઘર સમજજે, તો મેં મામાનું ઘર જ વેચી નાખ્યું। આ નજર તો નાના છોકરાઓને લાગે, મને તો કોઈક લુખાનો શ્રાપ લાગ્યો છે। એની માને મારું હારું કઈ ભેગું જ નથી થતું ને। चुपचाप मूर्ख बनकर सब सहते रहोगे तो लोग कहेंगे तुम अच्छे हो, लेकिन अगर सच बोल दोगे तो वही लोग तुम्हें बुरा कहने लगेंगे। आप कभी अपनी कामयाबी का स्टेटस डालकर देखना, 90% उन लोगों के लाइक और कमेंट होंगे जिन्हें आप जानते तक नहीं, क्योंकि जिनको आप जानते हैं और दिल से अपना मानते हैं वो आपको कभी आगे बढ़ता हुआ नहीं देख सकते। जिंदगी में दुश्मन से ज्यादा उस इंसान से ज्यादा सतर्क रहे जो आपका भी दोस्त हो और आपके दुश्मन का भी पक्का दोस्त हो। કોઈ કે મને કીધું કે પ્રેમ વધારે રોવડાવે છે, મેં કીધું હપ્તાનું નામ સાંભળ્યું છે ક્યારે? હપ્તો આવે એટલે રોતાય ન આવડે। ये साल का आखिरी महीना है मेरे दोस्त, गलती से भी मैंने अगर तुम्हारा दिल दुखाया हो तो माफी मांग लेना जरूर, तुम्हारी ही गलती होगी। મોટા ભાઈના હાહરિયામ ગયો તો ત્યાં જઈને કચરા પેટીને ડસ્ટબિન કહી દીધું, ભાઈની હારીએ નસ કાપી લીધી, કહેતી હતી કે લગન તો આની જોડે જ કરી। આવડના જડબા સીડી નાખે એવા હતા મારા ભાઈઓ, હવે ઘરમાં પૂરી મારે એની બાયું મારા કલેજા। સ્કૂલમાં ટીચરે મને પૂછ્યું ઈંટનો ઉપયોગ ક્યાં થાય? મેં કીધું મકાન બનાવવામાં, મને તો કાઢી મૂકો ને હવે બાપાને બોલાવે છે સ્કૂલમાં। મોટા ભાઈના હાહરિયામ ગયો તો ત્યાં જઈને કચરા પેટીને ડસ્ટબિન કહી દીધું, ભાઈની હારીએ નસ કાપી લીધી, કહેતી હતી કે લગન તો આની જોડે જ કરી। હમણાં બાપા થોડુંક ખીજાતા હતા, મેં ભૂલથી કહી દીધું આવતારો મોરે મોરો, હવે બાપા 10 મિનિટથી ચીપિયો ગરમ કરે છે। ભાઈ 1 વાગવા આવ્યો, હજી લગી તું સૂતો નથી યાર। હુઈ જા, જાગીને રીલ જોજે, ઘડીક આરામ કર લે। ભગવાન મને એકલાને હેરાન ન કરો પ્લીઝ, મારી હારે મારા લુખી તીડી જેવા ભાઈબંધને પણ ઝપટમાં લેજો। जरा संभल कर करिए, गैरों से हमारी बुराई, आप जिन्हें जाके बताते हैं वो हमें आकर बताते हैं। तू हमेशा खाने का स्टोरी क्यों लगाता है बे? रोज दाल चावल से गुजर रहा हूँ, कभी रॉयल खाना मिलता है तो स्टोरी नहीं तो और क्या लगाऊं? दुनिया अब बदल गई है, अगर आप नाराज होंगे तो लोग आपको मनाना नहीं बल्कि छोड़ना पसंद करेंगे। સ્કૂલમાં વિજ્ઞાન મેળો હતો અને બે ભાઈઓએ માવો ચોરવાની મશીન બનાવી નાખી। હવે સાહેબ ઘરે ફોન કરવાની વાત કરે છે। છોકરી વાળા જોવા આવ્યા હતા, એમ કહીને ગયા કે ઘરે પહોંચીને જવાબ આપશું। 2 દિવસ થઈ ગયા, હજી જવાબ નથી આવ્યો, લાગે છે બિઝી છે એટલે। यदि आपसे कोई जल रहा है, आपसे कोई ईर्ष्या, कोई बेवजह कर रहा है तो समझ लो आप सफल हो, क्योंकि सफल व्यक्ति से लोग जलते हैं, ईर्ष्या करते हैं, वरना 2 कौड़ी के लोगों से कौन जल रहा है? भाई जिंदगी में इतने कांड कर चुका हूँ कि अननोन नंबर से कॉल आते ही गांड फट जाती है। कॉल कटने के बाद ट्रू कॉलर चेक करता हूँ, उसके बाद ही कॉल बैक करता हूँ। मारो एक भाईबंध 100 ની જગ્યા 105 નું પેટ્રોલ નખાવે, પાછો કઈ મશીન સેટ કરેલ હોય છે। કેટલાક છે આવા। નજર તો નાના છોકરાને લાગે, મને તો કોક લુખાનો શ્રાપ લાગ્યો છે। મારું હારું કઈ ભેગું થાતું જ નથી, બાકી હુંય કરોડપતિ હોત। बस एक बार वो पंडित मेरे हाथ लग जाए जिसने बचपन में ये बोला था कि मेरी कुंडली में राजयोग है। મને ઇંગ્લિશના ટીચરે પૂછ્યું કે કેનનો ઉપયોગ ક્યાં થાય? મેં કીધું દૂધ ભરવામાં। મને કલાક સુધી બહાર બેહાડ્યો। નિશાળમાં ટીચર ડે ના દિવસે મને પ્રિન્સિપાલ બનાવ્યો, મેં 10 દીની રજા ઠોકી દીધી। હવે પ્રિન્સિપાલ બધાને મારું એડ્રેસ પૂછે છે। ડોક્ટરે રાતે 8 વાગે દવા પીવાનું કીધું તું તો મેં સાંજે 6 વાગે દવા લઈને બધા કીટાણુને સરપ્રાઈઝ આપી દીધી। બદમાશી નહીં મિત્ર, ਅਸੀਂ આમ કર લેંગે, ਅਸੀਂ તેમ कर लेंगे। अरे तुसी समी सांज विच 100 ग्राम गाठिया खा के सो जाओ यार, तुमसे कुछ नहीं होता। મેને માર મામાએ ભાગમાં ધંધો ચાલુ કર્યો તો પહેલા જ દીવે લપ થઈ ગઈ, ટાયર વાળી ખુરશીમાં બેહવા હતું। મામા લખણ ખોટા છે। रिश्ते निभाने का ज्ञान हमें ना दे, क्योंकि हम तो उनसे भी हंसकर बात करते हैं जो मन में हमारे प्रति जहर भर के बैठे हुए हैं। छोटी सी जिंदगी है, हंसकर जिया करो, क्योंकि लौटकर सिर्फ यादें आती हैं, वक्त नहीं। हर साल जनवरी सपने दिखाती है और दिसंबर औकात। छोटी सी जिंदगी है,
किया करो, क्योंकि लौट कर सिर्फ यादें आती हैं, वक्त नहीं। जिंदगी में कभी किसी पर ज्यादा भरोसा मत करना, क्योंकि अंधेरे में परछाई भी साथ छोड़ देती है, तो इंसान की क्या औकात। काले राते भूत देखाई गયું, આખી હનુમાન ચાલીસા બોલ નાખી, પછી ભૂત કે સલામ આલેકુમ, હજી તાવ નથી ઉતરતો। ઘરવાળા મને કહે ખરાબ ભાઈબંધની સંગત ના કરતો, હવે એમને કોણ સમજાવે કે આખી મંડળીનો અધ્યક્ષ જ હું છું। પાડોશમાં રહેતા માસીએ મને પૂછ્યું કે તું વધારે કોને પ્રેમ કરશો, તારા મમ્મીને કે પપ્પાને? મેં કીધું તમારી છોકરીને। સ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો, અંબે ભાઈઓએ ગાંજો વાવી દીધો। હવે સાહેબને હવે પોલીસવાળા ગોતે છે ક્યારને। આ મારો ભાઈબંધ કહેતો તો કે તું હમણાં પાતળો થઈ ગયો, કાંઈક ખાવાનું રાખ, હું એના 5000 ખાઈ ગયો, હવે એ પાતળો થઈ ગયો। ભુવા ભાઈ દાણા જોવડાવવા ગયો તો ભુવા કહે તારી જિંદગીમાં દાણા નહીં મમરા જ છે નકરા। પાણીપુરી વાળા પાસે વટમાં ફૂલ તીખી પાણીપુરી ખવાઈ ગઈ, લગભગ ઘરે નહીં પહોંચાય, કોઈ દી ના કરાય આવું। ऐसी जगह पर मत बैठिए जहाँ लोग दूसरों की बुराई करते हों, क्योंकि जब आप उठेंगे तो अगला विषय आप ही होंगे। क्लास में हाजरी पूरता था तो मैं प्रेजेंट ની જગ્યાએ જયરામા પીર બોલી દીધું। હવે સાહેબ રણુજા પ્રવાસ રાખવાની વાત કરે, આપણા બેયના દિલ જેટલા સાફ છે એનાથી વધારે તો બેંક બેલેન્સ આપશે, પણ કોઈ દિવસ ઘમંડ નથી કર્યો હો મારા ભાઈબંધ। ਗੱਡੀ ਘੋੜੇ ਵਾਲੇ ਸਾਰੇ શોખ પૂરે। ડોક્ટરે રાતે 8 વાગે દવા પીવાનું કીધું તું તો મેં સાંજે 6 વાગે દવા લઈને બધા કીટાણુને સરપ્રાઈઝ આપી દીધી। બદમાશી નહીં મિત્ર। જેને જોઈએ એને મહેનતનો રોટલો કમાવાની વાતો કરતા હોય છે, પણ કોઈને શાકની તો પડી જ નથી। નિશાળમાં ટીચર ડે ના દિવસે મને પ્રિન્સિપાલ બનાવ્યો, મેં 10 દીની રજા ઠોકી દીધી। હવે પ્રિન્સિપાલ બધાને મારું એડ્રેસ પૂછે છે।